તો 22 તારીખે પહેલગામનો હુમલો થયો હતો અને ત્યારથી જ બંને દેશ વચ્ચે તંગદિલીનું વાતાવરણ હતું. આજે જ્યારે યુદ્ધ વિરામ થઈ ગયું છે ત્યારે કેટલીક બાબતો એ મહત્વની છે કે ભારતે શું મેળવ્યું અને પાકિસ્તાને શું ગુમાવ્યું. એટલે ભારતની કાર્યવાહી વર્સિસ પાકિસ્તાન પરાસ્ત જે થયું તેમાં આપ જુઓ, સૌથી પહેલો મુદ્દો જે છે ખૂબ જ સારી રીતે સમજવાની આ વાત છે. સમઅપ કરી રહ્યા છે યુદ્ધને ત્યારે ભારતની કાર્યવાહીમાં પાકિસ્તાનના એરબેઝ તબાહ કરવામાં આવ્યા. 9 ઠેકાણા પર હુમલા કરવામાં આવ્યા હતા અને આ એરબેઝ જે તબાહ કર્યા તે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. પાકિસ્તાન ગભરાયું ત્યાં અને પાકિસ્તાને જે પરમાણુ ધમકી આપી, વોર શરૂ થયા પહેલા જ વાત કરી લીધી હતી કે અમે પરમાણુ દેશ છે અને ભારત અમને નબળામાં ન આંકે, પરંતુ ભારતે પોતાની કાર્યવાહી કરી અને એટલા માટે પરમાણુ ધમકી પોકળ સાબિત થઈ. આ સૌથી મહત્વનો મુદ્દો પહેલો હતો. મુદ્દા નંબર 2 કે જે બીજી વોલમાં આપણે બતાવીશું, આતંકીઓનો સફાયો કર્યો. ભારતે કહ્યું સત્તાવાર રીતે કે 100 જેટલા આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો છે અને 100 આતંકીઓનો સફાયો આગળ પણ આવનારા સમયમાં, અત્યારે 100નો થયો છે, આગળ પણ કાર્યવાહી ચાલુ રહેશે. તો પાકિસ્તાનની હાલત એ થઈ કે યુદ્ધના પહેલેથી ઢોલ નગારા વગાડી દીધા, પરંતુ રૂપિયા હતા નહીં, એટલે IMF પાસે ભીખ માંગવાનો વારો આવ્યો. આ વાસ્તવિકતા છે. IMF એ મદદ પણ કરી અને એને કારણે IMFને પણ ટ્રોલ કરવામાં આવી સોશિયલ મીડિયામાં કે આખરે IMF શું આતંકને સ્પોન્સર કરી રહી છે. આ બીજો સૌથી મહત્વનો મુદ્દો છે. ત્રીજો જે મુદ્દો ત્રીજી વોલમાં બતાવીશું એ છે કે ભારતે પહેલીવાર S-400 એન્ટી મિસાઇલ સિસ્ટમની તાકાત બતાવી. એક ડ્રોનને બાદ કરતા ગુરુદાસપુરમાં એક ડ્રોન પડ્યું હતું જ્યાં 3 લોકોને ઈજા થઈ છે. એ સિવાય એક પણ ડ્રોન 400 ડ્રોન છોડવામાં આવ્યા, પરંતુ S-400ને કારણે એ તમામને ત્યાં જ પાડી દેવામાં આવ્યા. 400 કિલોમીટરની રેન્જમાં પણ તે દુશ્મનના વારને પાડી દે છે. એટલા માટે જે S-400 છે તો પછી એના જ સંલગ્ન જુઓ તમામ ડ્રોન હુમલા પાકિસ્તાનના નિષ્ફળ ગયા. એટલે પાકિસ્તાને 4 દિવસ સુધી કોહરામ મચાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ S-400 એ પંજાબ, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર અને એ સિવાય ગુજરાત, આ 4 રાજ્યોમાં તમામ ડ્રોનના હુમલા નિષ્ફળ કર્યા. ચોથી જે સ્લાઇડ છે તેમાં એ છે કે સિંધુ જળ સંધિ સ્થગિત કરવામાં આવી, જે હજુ પણ સ્થગિત છે. ચિનાબ નદીનું પાણી રોકવામાં આવ્યું, પાણી અટકાવ્યું. એ ભારતની કડક કાર્યવાહી હતી ને સૌથી મોટી સફળતા હતી, કારણ કે વૈશ્વિક ધોરણે પણ જ્યારે IMF, વર્લ્ડ બેંક પાસે, વિશ્વ બેંક પાસે પાકિસ્તાન ગયું હતું, વિશ્વ બેંકે કહ્યું અમારો મુદ્દો નથી, કારણ કે ભારત જે કરી રહ્યું છે કાર્યવાહીના ભાગરૂપે પેપર પર એ સાચું છે. ત્યારે પાકિસ્તાન ચીન પાસે ગયું અને ચીન પાસે મદદ માંગી કે જો અમારું પાણી છીનવી રહ્યા છે. આ મુદ્દાઓ એવા છે કે જે યુદ્ધના અંતે એનું તારણ નીકળે છે કે IMF પાસે જવું, ચીન પાસે જવું. આ તરફ ભારત કોઈની પાસે નથી ગયું ને કડક કાર્યવાહી કરી છે. એટલે ભારતની કાર્યવાહીની જીત અહીં થઈ છે અને પાકિસ્તાન પરાસ્ત થયું છે. આ સાથે જ ફિકર આપની હાલ બસ આટલું છે. નમસ્કાર.